હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને એકદમ પૌષ્ટિક નાસ્તો બનાવવાની રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બટાકું લઈશું અને આપણે છાલ કાઢી લઈશું. આવી રીતના આપણે છાલ કાઢી લેવાની રહેશે ને હવે આપણે આને સમારી લઈશું. આના આપણે નાના નાના રેન્ડમલી ગમે તે પીસીસ કરવાના રહેશે. આવી રીતના આખા બટાકાને આપણે સમારી લેવાના રહેશે. હવે આપણે આ બટાકાને પાણીથી ધોઈ કાઢીશું. એક બાઉલમાં પાણી લઈશું અને તે પછી આ સમારેલા બટાકાને આપણે એડ કરી દઈશું. પછી હવે આપણે આને પાણીમાં ધોઈ કાઢીશું ને હવે આપણે આને પાણીમાં જ રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, ચલો તો હવે આપણે આગળની તૈયારી કરીએ. ફ્રેન્ડ્સ, તે પછી આપણે કઢાઈ મૂકીશું. આ કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો. તેલ ગરમ થાય તે પછી 1 ચમચી જીરું એડ કરીશું. તે પછી 1/4 ચમચી હિંગ એડ કરીશું. આ બંનેને આપણે ક્રશ કરીને એડ કરવાના રહેશે. 10 થી 12 લીમડાના પત્તા એડ કરીશું. 10 થી 12 સિંગદાણા એડ કરીશું. 1 ચમચી તલ એડ કરીશું ને આ બધાને મસ્ત આપણે 1-2 સેકન્ડ સુધી સાંતળી લઈશું. એ પછી ગેસને એકદમ ધીમો કરી દેવાનો રહેશે ને આપણા જે બટાકા જે છે તે પાણીથી નિતારીને બધા એડ કરવાના રહેશે. અને મિક્સ કરી દઈશું. તે પછી હવે આપણાને ઢાંકીને ફ્રાય થવા દઈશું. ફ્રેન્ડ્સ, 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જે બટાકા જે છે તે મસ્ત ફ્રાય થઈ ગયા છે અને મસ્ત હલાવી દઈશું. આપણાને એકદમ ફ્રાય નથી કરવાના, શેલો ફ્રાય કરવાના છે. ને બસ હવે આપણે આમાં મસ્ત મસાલા કરી દઈશું. ચમચી હળદર એડ કરીશું. ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને તેને બેલેન્સ કરવા માટે તેને 1 ચમચી ખાંડ એડ કરીશું. આ બધાને હવે મિક્સ કરી દઈશું. આને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે શેલો ફ્રાય કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જે મસ્ત બટાકા જે છે તે મસ્ત ફ્રાય થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જે બટાકા જે છે તે મસ્ત ફ્રાય થઈ ગયા છે. તમને ટેક્સચર જોઈને જ આઈડિયા આવી જશે કે કેટલા મસ્ત ફ્રાય થઈ ગયા છે તે. અને હવે આની ઉપર થોડાક ધાણા સ્પ્રિંકલ્સ કરી દઈશું ને 1 ચમચી ટોપરાની છીણ એડ કરી દઈશું. આ બધાને મિક્સ કરી દઈશું ને બસ ફ્રેન્ડ્સ, આપણી આ આલુ ફ્રાય રેડી થઈ ગઈ છે. થોડીક ઠંડી થાય એટલે આપણે આને ટિફિનમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ ટેસ્ટી, એકદમ યમી અને એકદમ હેલ્ધી આલુ ફ્રાય રેડી છે. આ રેસીપીથી બનાવશો તો તમારા બાળકો એકવાર નહીં વારંવાર માંગશે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે મસ્ત આપણે દહીં સર્વ કરી દઈશું ને ઉપર મસ્ત આ ફુદીનો મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આની જોડે પૂરી પણ સર્વ કરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.